તો પેટ્રોલ ડીઝલ મુદ્દે સુરત પોલીસ કમિશનરે અપીલ કરી છે કે કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવું જોઈએ। લાઈન લગાવવાની, સંગ્રહ કરવાની જરૂર નથી। કેરબામાં પેટ્રોલ લઈ જવું ખતરનાક થઈ શકે। સોશિયલ મીડિયામાં જોઈને ભ્રમિત ન થાવ। ઈંધણ કટોકટીની અફવા ફેલાવનારાઓ ચેતી જજો। સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર બાદ નજર। અફવા ફેલાવનારાઓ સામે પોલીસ કાર્યવાહી થશે। સંગ્રહખોરી કરનારાઓ સામે પણ ગુનો દાખલ કરાશે। पेट्रोल कोई तकलीफ नहीं जो है लोग कोई पण प्रकारना अफवाओं पर जो ध्यान नहीं आपे जो है અને એકબીજાને જોઈને લંબી લાઈનો લગાવવાના કે પેટ્રોલ ખૂટે છે, ડીઝલ ખૂટે છે એવા નથી જો है અને એવા ડિપ્ટી સીએમ સાહેબના જો સૂચના પછી જો અમે લોકો બી જો ગઈકાલે અમુક જગ્યાઓ પર જો એવા અફવાને લીધે જો લાઈનો લાગી ગઈ હતી અને અમે લોકો વારંવાર અપીલ પણ કરી છે। પોલીસ તરફ અપીલ થઈ છે, વહીવટીતંત્ર તરફ અપીલ થઈ છે કે આપ કોઈ પણ પ્રકારના અફવાઓ પર ધ્યાન નહીં આપો જોઈએ અને अपनी यहाँ कोई कमी पर नहीं जो है कोई लाइन लगावानी त्या अफड़ा तफड़ी करवाना जो है कोई संग्रह करवाना कोई अपना बैरल में केरबा में लई जवाना एवं कोई पण आप कामगीरी नहीं करो जो है आ एक खतरनाक थी सके आप माटे आपने परिवार माटे कि कोई केरबा में पेट्रोल लईने अपने घरे मूको जो है અને આ સપ્લાય ચાલુ છે જો અને પોલીસને બી સદૈવ જો પોલીસ અને વહીવટીતંત્ર બંને લોકો જો આમાં લાગ્યા છે અને આપને કોઈ બી તકલીફ નહીં પડશે એવા અમે લોકો ખાતરી આપીએ છીએ।